વેલકમ બેક। પાટણમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસને અલવિદા કરી હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને આ પોસ્ટમાં રઘુભાઈ દેસાઈના ફોટા સાથે જણાવ્યું છે કે તેમણે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે। પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે ભાજપ સાથે સાંઠગાંઠ રાખનારને જે પક્ષમાં મહત્વ અપાતું હોય તે મુજબ તેઓ પક્ષમાં રહી શક્યા નહીં। આ પોસ્ટ ઉમાકાંત માકડના પેજ પરથી વાયરલ થઈ છે। હાલ રઘુ દેસાઈના નિવાસ સ્થાને કોંગ્રેસના મોવડી મંડળની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। तो पाटण में राधनपुरना पूर्व धारासभ्य रघु देसाईए कांग्रेस ने अलविदा करी होवानी पोस्ट सोशल मीडिया में वायरल। आ पोस्ट में रघुभाई देसाईना फोटा साथे जणाव्युं छे के तेमणे कांग्रेसना तमाम होद्दाओ परथी राजीनामुं आप्युं छे। तो आज अंगे वधु विगत मेळवी लईए। संवाददाता अल्केश अमारी साथे फोन लाइन पर जोड़ाई गया छे। अल्केश, पूर्व धारासभ्य रघु देसाईए कांग्रेसने अलविदा कह्युं होवानी पोस्ट શું વિગતો? ધ્રુવી, ચોક્કસ આજે વહેલી સવારથી જ રાધનપુરમાં પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની એક પોસ્ટ વાયરલ થઈ હતી। એમાં એમને તમામ પદો પરથી રાજીનામા આ પોસ્ટે આજે દિવસ દરમિયાન સતત ચર્ચા અને ચકડોળે ચડી હતી અને એમને રાજીનામું આપ્યું પણ હજુ સ્વીકાર્યું નથી। સ્વીકાર્યું પક્ષે એની નથી, કારણ કે પક્ષના જે અગ્રણીઓ છે એમ સતત વાર્તાલાપ ચાલુ, પરંતુ જે કહેવાય ને કે આજે એમના રાજીનામાથી આ બાજુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો છે, કારણ કે એક મોટું માથું ગણાતું હતું અને ધારાસભ્ય તરીકે એમનું જે તે વખતે ત્યારે એમનું વર્ચસ્વ પણ વધારે હતું રાધનપુરમાં। આમ આમના રાજીનામાએ અત્યારે હાલ કોંગ્રેસની સ્થિતિ જે કહેવાય ને પાટણ જિલ્લામાં ડામાડોળ કરી છે, કારણ કે એક સક્ષમ કહેવાય ને ઉમેદવાર હતો, ફાઇટ આપ્યો હતો ચૂંટણીમાં, પરંતુ હવે જોવું રહ્યું છે કે આ કયા કારણથી, કારણ કે હજુ 2027 ને 2 વર્ષની વાત છે અને છતાં કેમ રાજીનામું આપ્યું છે, કેવી રીતના શું છે, એ હવે રાજકીય એના જે કેમ વિશ્લેષકોની વાત કરીએ તો આ એક સોચી સમજી સાજિશ પ્રમાણે એમને રાજીનામું આપ્યું છે। જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા બદલ।